આપેલ સંયોજનમાં બે ક્રિયાશીલ સમૂહ આવેલા છે, એક COOH છે અને એક OH છે. એ ઉપરાંત ડબલ બોન્ડ પણ આવેલો છે અને ટ્રિપલ બોન્ડ પણ આવેલો છે. તો આપણે લાંબામાં લાંબી જે શૃંખલા પસંદ કરીએ એ એવી રીતે પસંદ કરીએ કે આ ચારેયનો સમાવેશ એ શૃંખલાની અંદર થઈ જાય. તો આપણને અહીંયા ચોખ્ખું દેખાય છે કે કાર્બોક્સિલિક એસિડ છે એટલે આપણે એને જ પહેલો ક્રમ આપશું, પછી બીજો નંબર મળશે હાઇડ્રોક્સીને, ત્રીજો નંબર, ચોથો નંબર, 5 અને 6. તો લાંબામાં લાંબી શૃંખલા ટોટલ 6 કાર્બનની છે અહીંયા. હવે સાથે સાથે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે, તો મુખ્ય ક્રિયાશીલ સમૂહનો હંમેશા પ્રત્યય લાગે છે અને પ્રત્યય છે ઓઇક એસિડ. ત્યારબાદ આ ક્રિયાશીલ સમૂહ OH છે એ ગૌણ છે અને તેનો પૂર્વક લાગશે, અને હાઇડ્રોક્સીનો આ OHનો પૂર્વક છે હાઇડ્રોક્સી. તો બીજા નંબરના કાર્બન ઉપર હાઇડ્રોક્સી છે, હાઇડ્રોક્સીનો આલ્ફાબેટ પ્રમાણે H થાય છે. ત્યારબાદ ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇથાઇલ સમૂહ આવેલો છે, ઇથાઇલનો E થાય છે. ત્યારબાદ ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલો છે જેનો M થાય છે. તો સૌથી પહેલાં આપણે લખવાની શરૂઆત કરીએ ઇથાઇલથી, કારણ કે ABCDમાં E સૌથી પહેલાં આવશે. તો 3 નંબર ઉપર ઇથાઇલ, 3 ઇથાઇલ. ત્યારબાદ 2 નંબર ઉપર હાઇડ્રોક્સી, કારણ કે M અને Hમાં H પહેલાં આવે છે એટલે 2 નંબર ઉપર હાઇડ્રોક્સી. ત્યારબાદ મિથાઇલનો વારો આવશે, 4 નંબર ઉપર મિથાઇલ. ત્યારબાદ બાકીનું બધું આપણે નામની પાછળ લઈ જઈશું. તો નામ છે ટોટલ 6 કાર્બન એટલે કે હેક્સ એવું નામ થાય છે, અને નામની પાછળ ઇન, આઇન અને ઓઇક એસિડ લાગશે. તો ઇન કેટલા નંબર ઉપર છે? તો કે અહીંયા ત્રીજા નંબર ઉપર ઇન છે, તો હેક્સ 3 ઇન. 5 ઉપર આઇન છે, તો 5 ઉપર આઇન વત્તા 1 નંબર ઉપર ઓઇક એસિડ છે, તો આઇન વત્તા ઓઇક એસિડ. તો બેને આપણે ભેગા કરશું એટલે આઇનોઇક એસિડ બનશે, આઇનોઇક એસિડ.